દર્શક મિત્રો નમસ્કાર। આજે આપણે આવ્યા છે જે રાજકોટનો લિંક રોડ છે વાંકા, જે તમે વિવેકાનંદ સ્ટેચ્યુથી તે ઠેઠ આપણે માર્કેટ ચોક સુધીનો જે છે ત્યાં સુધીનો આપણે હું તમને બતાવું છું કે કેવી એની દશા જે છે અને કેટલા ટાઈમથી આ નથી બન્યું એના વિશેની એક આપણે હું તમને એક માહિતી આપવાનો છું। જો અત્યારે તમે આ પેલા સ્ટેચ્યુ જે બતાવો, વિવેકાનંદનું સ્ટેચ્યુ જરા બતાવી દો તમે જરાક। જો આ વિવેકાનંદનું સ્ટેચ્યુ તમે જરાક બતાવો। હવે અહીંયાથી આપણે આ જે રાજકોટવાળા રસ્તે આપણે જઈએ છીએ, હવે એની શું દશા જે છે ને તમારે એ આપણે જરાક આપણે જોવાના છીએ કે આ રોડની કેટલી દશા ખરાબ છે। રોજના હજારો માણસો આ રસ્તા ઉપર ચાલે છે અને 90% વધારે હિન્દુ લોકો ચાલે છે અને વિવિધ અહીંયા જે સંસ્થાઓ જે છે, સ્કૂલ છે, ન્યાય મંદિર છે, મામલતદાર કચેરી છે, ડેપ્યુટી કલેક્ટર કચેરી છે, આવી વિવિધ કચેરીઓ અહીંયા આવેલી છે અને અસંખ્ય વાહનો ચાલે છે, પણ કેમ આ રોડ બનતો નથી એ એક આજે પ્રશ્ન થઈને ઊભો છે। ઘણા સમયથી અમે ભાટી ટીવીના માધ્યમથી ઘણા બધા વિડીયો બનાવીને પણ અમે મૂક્યા છે કે આ રોડ તમે બનાવો, કારણ કે આ રોડની જે દશા જે છે એ એક ખરેખર આપણા શરમજનક બાબત છે। તમને એ પણ હું કહેવા માગું છું કે આજે વાંકાનેરની અંદરમાં કોઈ દીકરી દેવા રાજી નથી, કારણ કે આ વાંકાનેરમાં પ્રવેશ દ્વાર સમાન જે રાજકોટનો લિંક રોડ જે સ્ટેચ્યુથી, જે વિવેકાનંદના સ્ટેચ્યુથી તે દાણાપીઠ સુધીનો જે રસ્તો જે છે આ હું બતાવી રહ્યો છું, એ રસ્તે આવતા માણસોને એવું થાય છે કે આ વાંકાનેર છે કે આ ધૂળિયું ગામ છે એવું તમને અહેસાસ થશે। તમે જોઈ શકો છો, જો આ રસ્તો જે છે એની તમને હું આખી એક જો આ તમે જો કેટલી આ રસ્તાની દશા ઓલી જે છે એ તમે જોઈ શકો છો। જો અને અસંખ્ય વાહનો પણ ચાલી રહ્યા છે, તમે જુઓ। હવે આટલા બધા વાહનો ચાલે છે, આટલી બધી ઓલી છે, તો કેમ આ રસ્તો બનતો નથી એ પણ પ્રશ્ન જે છે। અને આજે આપણી સાથે માજી ધારાસભ્ય જાહિદ પીરજાદા પણ જોડાવાના છે અને નગરપાલિકાના જે કાઉન્સિલરો ચૂંટાયેલા જે છે એ 4 કાઉન્સિલરો પણ જોડાવાના છે। તો એ શું કહેવા માગે છે એની પણ આપણે માર્ગદર્શન લેવાના છીએ કે ભાઈ તમે આટલા ટાઈમથી આ ચૂંટાયેલા છો તો કેમ આ રસ્તો બનતો નથી, એ પણ આપણે પ્રશ્ન જે છે એ પ્રશ્ન પણ આપણે એમને કરવાના છીએ કે ભાઈ આ રસ્તો કેમ બનતો નથી। અને આ રસ્તો અત્યારે વાંકાનેરનો શિર દર્દ સમાન છે, કારણ કે વાંકાનેરમાંથી તમારે આટલો આ 2 કિલોમીટરનો રસ્તો તમારે પસાર કરવો એ તમારા માટે કઠિન કામ, જેમ હિમાલયમાં ગુલ્ફી વેચવા જેવું કામ છે એવું કામ આ કામ છે। તો હું આજે તમને આ જે મહાનુભાવો જે છે એની સાથે પણ આપણે ચર્ચા કરવાના છે કે ભાઈ કેમ આ રસ્તો બનતો નથી અને શું કામ નથી બનતો એ પણ આજે પ્રશ્ન આપણે એમને કરવાના છીએ। અને જ્યારે અત્યારે તાલુકા પંચાયતની અંદરમાં જ્યારે કોંગ્રેસની બોડી આવી છે તો એ શું કરવા માગે છે, તો એવા પણ આપણે પ્રશ્નો એમને આપણે પૂછવાના છીએ। અને આ રોડ વહેલી તકે બને એ માટે થઈને પણ આપણે પ્રયાસો ભાટી ટીવી પ્રયાસ કરી રહી છે અને અમારી એક આ મુહિમ પણ છે કે આ રસ્તો તાત્કાલિક બનવો જોઈએ। દર્શક મિત્રો, હું આપને આજે રાજકોટનો રોડ એટલે કે જે સ્ટેચ્યુ વિવેકાનંદનું છે ત્યાંથી તે દાણાપીઠ સુધીનો જે રસ્તો જે છે ઘણા વર્ષોથી આ બિસ્માર જે છે અને આ બાબતે ઘણી બધી રજૂઆતો પણ થઈ છે, પણ સરકારની અંદરમાં કેમ આ રસ્તો બનતો નથી એ માટે થઈને ભાટી ટીવી પણ અસંખ્ય વાર પ્રયાસો કર્યા છે, વિવિધ રાજકીય અગ્રણીએ પણ પ્રયાસ કર્યા છે, પણ તેમ છતાં પણ આ રોડ બનતો નથી। હવે તમે આ રોડની દશા તમે જોશો તો તમને એમ થશે કે ખરેખર આ રોડ કેટલો ચિત્રે હાલ જે છે। અને ચોમાસામાં તો માણસો હા ઉભરી જો બધું હરખું બતાવજો કે છે શું। હવે માણસો બધા ત્રાહીમાં પોકારી ગયા છે। હવે તમે જો આ રોડની દશા જે છે તમે જોઈ શકો છો। જો આ પુલ જે છે, જો આ દશા છે તમે જો। જો આ પતાળીઓ નદી જે છે એ પણ બતાવું છું। હવે આ પુલ જે છે એની અંદરમાં એના સળિયા નીકળી ગયા છે। હા જો અહીંયા તમારે પુલ ઉપરમાં ફળિયા દેખાય છે તમારા આખા। હવે આ કોકને લાગી જાય તો શું થાય, તમે જો આ બધા
જો આ બધા લોખંડના સળિયા બારે આવી ગયા છે, પણ કોઈ રાજકીયને કે એને કોઈને આ રસ્તો નજરમાં આવતો નથી. તમે જો આ સળિયા દેખાય છે, જો આ કોઈને લાગી જાય તો શું દશા થાય તમારે, એ પણ પ્રશ્ન છે તમારે. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આવ્યા છીએ આપણે રાજકોટથી જે દાણાપીઠ સુધીનો જે લિંક રોડ જે છે, જે 2 કિલોમીટરનો રોડ લગભગ ઘણા વર્ષો થયા જે ચીથરે હાલ જે છે, આ બાબતે ઘણીવાર અમે ભાટી ટીવીએ રીલ્સ પણ બતાવી છે, ઘણા બધા આગેવાનોને પણ અમે રજૂઆત કરી છે. અને આજે આપણી સાથે જોડાયા છે માજી ધારાસભ્ય જાહિદ પીરજાદા, અને તાજેતરની અંદરમાં જ તાલુકા પંચાયતની અંદરમાં 24માંથી 15 સીટ લઈ અને તાલુકા પંચાયત હસ્તગત કરી છે. તો જાહિદ બાબા, આપ હવે આ રોડના માટે થઈને શું કરશો અને શું રજૂઆત હશે આપની? એમ આ રોડ આનંદીબેન જયારે મુખ્યમંત્રી હતા ત્યારે મારા પ્રશ્નના એક જવાબમાં એમણે આ રોડે મેં આ જે નાનો પુલ છે એ વિધાનસભાના હલક ઉપર મંજૂર કર્યો. બરાબર છે. કોઈ એજન્સી આ રસ્તાને લેવા માંગતી નથી. બરાબર. મ્યુનિસિપાલિટીએ એમ કીધું કે આ રસ્તો અમારો નથી. બરાબર છે. નેશનલ હાઈવે કહે છે અમારો નથી. બરાબર છે. રાજ્ય ધોરીમાર્ગ કહે છે અમારો નથી. બરાબર છે. તો પછી આ રસ્તો એક ક્યાંનો છે, ક્યાં દેશનો છે એવો સવાલ ઉભો થતા વિધાનસભામાં આનંદીબેને નીતિનભાઈ પટેલ પાસે, કે એ ત્યારે બાંધકામ મિનિસ્ટર હતા, એમના પાસે જાહેરાત કરાવી કે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. જેનો પણ રોડ હોય, જેનો પણ આ રસ્તો હોય, પણ ગુજરાત સરકાર 4 કરોડથી વધારે આના એસટીપી પ્રમાણેની રકમ મંજૂર કરે છે. અને આખા વિધાનસભા ગૃહે ત્યારે આનંદીબેનનો આભાર માન્યો હતો, કોંગ્રેસ ભાજપના બધા સભ્યોએ, કે આ સંવેદનશીલ સરકાર ના વડા તરીકે ગૂંચવાયેલા પ્રશ્નને એમણે ઉકેલો. પણ અફસોસની વાત એ છે કે એમની વિદાય પછી આ રોડ માં ફરી પાછો એ વિવાદ ચાલુ થયો કે આ રોડ કોની અંદરમાં આવે. બરાબર છે. જો આ રોડ જિલ્લા તાલુકા પંચાયતના અંદરમાં આવે તો એ પ્રમાણે કામ કરવાનું. મ્યુનિસિપાલિટી જો આ રોડ ઉપર બેંક પાસેથી આવતા જમણી સાઈડ ના બધા મકાનો ના વેરા ઉઘરાવતી હોય, આનાથી આગળ કલેક્ટરે 25 વારિયા ગરીબ માણસોને મકાન આપ્યા હોય, તો મ્યુનિસિપાલિટી આ રોડ કરવો જોઈએ એવી હું પોતે માનું છું. કામની મંજૂરીઓ મ્યુનિસિપાલિટી આપે, વેરા મ્યુનિસિપાલિટી ઉઘરાવે ને સુવિધા ન આપે તો હા બરોબર વ્યાજબી નથી ને સરકારે આનો કોઈ પણ ઉકેલ કરવો જોઈએ. બેંક સુધીનો રોડ એટલે હાઈવે થી આવતો એ લિંક રોડ છે. તો બેંક થી કોલેજ સુધીનો રોડ એ લિંક રોડ માં જોડતો રોડ છે. જો આવો નકશા ઉપર રોડ હોય
છતાં આ 2000 મીટર જેવા રોડ ને કોઈ માલિકી નથી હા એમ કે તો એ વ્યાજબી નથી. ને આ માત્ર રાગ દ્વેષના કારણે આ રસ્તો કરવામાં આવતો નથી એવું મારું માનવું. એમને ભાવ હવે આપણે તો તાલુકા પંચાયત ને આ જિલ્લા પંચાયત ને આપણી આવી છે તો હવે તમારી કોઈ જવાબદારી પણ થાય છે કે તમારે હવે થોડુંક કડક વલણ પણ અપનાવી અને તમારા ઓલામાંથી થઈ શકે તો એના માટે થઈને તમે પ્રયાસ કરશો કે કેમ? કારણ કે આ પ્રશ્ન તમે હું ધારાસભ્ય હતો ત્યારે મેં પોતે આ પ્રશ્ન હાથમાં લઈ મેં આ કામ પૂરું કર્યું. હવે પછી જો સરકાર તાલુકા પંચાયત ને કે જિલ્લા પંચાયત ને આ રસ્તો સોંપી દે તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માંથી આ રસ્તો કરાવી દે. પણ જેની બંને સાઈડ ની મિલકતોના વેરા મ્યુનિસિપાલિટી ઉઘરાવતી હોય તો પ્રથમ ફરજ એ મ્યુનિસિપાલિટી ની છે. જો મ્યુનિસિપાલિટી નહીં કરે તો આગલા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અહીંના રહીશોને ફરજ પડશે અને એની સમગ્ર જવાબદારી એ નગરપાલિકાની રહેશે એવી બહુ સ્પષ્ટ વાત છે. અને આ રસ્તો કેમાં છે એ નક્કી કરી દેવાતું નથી. નક્કી તો કરી દે સરકારે તો નક્કી કરવું છે કે આ રસ્તો કોનામાં. બરાબર છે બરાબર છે. હવે આપણી સાથે હવે 4 નગરપાલિકાના સદસ્ય પણ જોડાયા છે. બાબા સાહેબ આપણે જરાક જોઈએ કે આ રોડ કેટલો ઓલો છે. ભાઈ કેમેરામેન જરાક બતાવો જોઈએ. હવે આ રોડની જો આ દશા તમે જો તમને ખરેખર એમ થાય કે આંખમાંથી આંસુડા નીકળી જાય. જો આ 2 કિલોમીટરનો રસ્તો જો આપણે બતાવીએ તો લોકોને એમ થાય કે ખરેખર આ વાંકાનેરમાં એવા છે કે કોઈ ધૂળિયા ગામડાની અંદરના પણ રસ્તાઓ અત્યારે ખૂબ સારા થઈ ગયા છે. પણ આ વાંકાનેરનો આ રસ્તો આજે તમારે ધૂળ ધાણી છે. ખરેખર આ શરમજનક વાત છે. વાંકાનેરના તમામ રાજકીય લોકોએ પછી અધિકારીઓ હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય, બધાના માટે એક શરમજનક આ ઘટના છે કે આ રોડ આવડો મોટો આજે વાંકાનેર આજે વિકાસની વાતો કરે છે. આજે નરેન્દ્ર મોદી સાહેબ આજે વિકાસની વાતો કરે છે કે વિકાસ, પણ વિકાસ તો અહીંયા તો ગાંડો થયો છે. અહીંયા વિકાસ તમને ક્યાંય જોવા મળતો નથી કે આ રોડની અંદરમાં આજે કેટલા વર્ષોથી આજે વાંકાનેરનો મેઇન રોડ જે છે તો અહીંયા તો કોઈ વિકાસ થયો જ નથી. તો આપણી સાથે વાંકાનેરના 4 જે સભ્યો જોડાયેલા છે. આપણે રાજકોટના રોડ ઉપર આવ્યા છે જે રોડની અંદરમાંથી 4 એ વિસ્તારમાંથી કાઉન્સિલરો ચૂંટાયેલા છે. તો આજે આપણે મોહમ્મદભાઈ રાઠોડને પૂછ્યું કે મોહમ્મદભાઈ રાઠોડ આ રોડના બાબતે તમે શું કહેશો? આજે કેટલા ટાઈમથી બનતો નથી તો વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર તરીકે અને સામાજિક અગ્રણી તરીકે આ વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક સુધીનો રસ્તો છેલ્લા 10 વર્ષથી બિસ્મારમાં છે. તેની અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. આ રસ્તા પ્રશ્ને અમે વાહન વ્યવહાર ચક્કાજામ પણ કરેલા. તેમ છતાં નગરપાલિકા અને વહીવટી તંત્ર આ બાબતે આ રસ્તા બાબતે કોઈ વિચારણા કરતું નથી. છેલ્લે 2024માં વાંકાનેરના રાજ્યસભાના મેમ્બર કેસી દેવસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખેલો કે આ લિંક રોડ વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક સુધીનો લિંક રોડ તાત્કાલિક બનાવવાની એને માંગણી કરી હતી. એ કાગળના આધારે મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને પણ લેખિત જાણ કરવી છે કે તાત્કાલિક આનો સર્વે કરીને અમને આપો. તેમ છતાં આજે 2 વર્ષ થયા હજી સુધી આ રસ્તાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. એના સામે અમે જોરદાર વિરોધ છે અમારો અને હવે પણ ચક્કાજામ કરશું. એને 4 વખત મને આ રસ્તા બાબતે અટક કરેલો છે. છેલ્લે આ રસ્તા બાબતે એને 25 વાડિયામાં વાંકાનેર નગરપાલિકાએ નિવેદન કર્યું. અમે રસ્તાની આંદોલન કરી તો નગરપાલિકા નિવેદન કરે અને અમને દબાવવાની કોશિશ કરે છે. હવે આની અમારી આયુષ્ય પૂરી થઈ છે. નગરપાલિકાના એક સભ્ય તરીકે કલેક્ટરશ્રીને 2 દિવસ પહેલા
આ રસ્તા બાબતે રજૂઆત કરેલી. કલેક્ટરશ્રીએ એમ કીધું છે કે તમારા રસ્તાની કામગીરી તરત જ હાથ ધરાશે અને એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. તો વર્ક ઓર્ડર ચીફ ઓફિસરને પૂછ્યું કે આ કઈ આવ્યો નથી. તો અમારી આ રસ્તાના અને આ વિસ્તારના નાગરિકોની વહીવટી તંત્ર ઘોર ઉપેક્ષા કરી રહ્યું છે, ત્યાં અમને પોસાય તેમ નથી. હવે આ રસ્તા પ્રશ્ને અમો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને ફરી પાછો રસ્તો ચક્કાજામ કરશું અને તેને જે કરવું હોય તે કરે એવી અમે પણ આશા રાખીએ છીએ. આ રસ્તો એકતાબેન તમે પણ ચૂંટાયેલા છો, બીજી વાર ચૂંટાયેલા છો, તો એકતાબેન તમે શું કહો છો આ રસ્તા બાબતે? હા એક વર્ષ પહેલા પણ આ રસ્તા માટે અરજી પણ આપી હતી, આંદોલન પણ કર્યું હતું. ચીફ ઓફિસર સાહેબે અમને એમ કીધું કે આ એ નગરપાલિકામાં આવતું જ નથી. બરાબર છે. આ તો કેમ આવે છે એમ? હા, અમને એ જણાવો કે આ કેમ આવે છે. નગરપાલિકામાં અમે અરજી પણ કરી, આંદોલન પણ કર્યું અને આ કેટલા આ જે રાજકોટ રોડ છે, આ નેશનલ હાઈવે છે, કોલેજથી દાણાપીર ચોકનો આ પ્રમુખ શ્રી આવે છે ભાઈ, મોરબી જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ આવે છે. આ મિત્રો તમે આ ભાઈ આ લઘુમતી સેલના પ્રમુખ છો તો હે સાહેબ નથી તો તમે એમને મજા લાવો. એક જ માંગ છે કે આ હાઈવે નેશનલ હાઈવે છે રાજકોટ, અહીંથી રોજ કેટલી ટ્રાફિક આવર જવર છે, અહીંયાથી સ્કૂલ કોલેજનો પણ રસ્તો છે. તો અમારી માંગ એક જ આનો છે. ભેગો લઈને જાઓ, આ બધું ઘાણી કાઢેલું. તમે નવા ચૂંટાયેલા સભ્ય છો, આનું લઈને ભેગું આમ જો આ એમ લઈ જવાનું ભેગું છે. જો નવા ચૂંટાયેલા છે એ પણ માંગણી છે કે આ રોડ બની જાય અને તમે પણ તમે તો ખૂબ એક્ટિવ સભ્ય છો અને તમે ખૂબ રજૂઆત કરો છો અને બધું એની ફાઇલ પણ રાખો છો. તો આ રોડ માટે તમે શું કર્યું છે અને તમે શું કરવા માંગો છો? આ રોડની માંગણી તો લગભગ 5 થી 7 ફેરે અમે પ્રાદેશિક કમિશનર પાસે અને બધે રૂબરૂ મળેલા છીએ, હા પણ ક્યાંય કોઈ ધ્યાન દેતું નથી. હા હવે એક જ રસ્તો છે ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરવું વાહ અને રસ્તા રોકો આંદોલન કરવું પડે તો ભલે, હા ખાડા ગારીને જો રોડ ખોદી નાખવો પડે તોય ભલે. હા હવે ઈ જ કરવાનું રહે, બાકી કાંઈ રસ્તો બીજો દેખાતો નથી. બરાબર છે. ભાઈ આ અમારા ભાઈ મિત્ર આવ્યા, પત્રકાર મિત્ર, તમે શું કહો છો આ રોડ બાબતે? કઈ રોડ બાબતે તો એવું છે હા. કે બહુ કંડમ હાલત ખરાબ છે રોડની, હા હા એવું કહી શકું. હા. અને ખરેખર જે સદસ્યો હોય, હા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, તેનો હા. ફરજનો એક ભાગ છે. હા. અને અહીંયા આપણે કલેક્ટર કચેરી છે, મામલતદાર કચેરી છે, હા. તો હા. એ અહીંયા દીમાં 10 વાર નીકળતા હોય હા. તો અધિકારી જે પ્રાંત અધિકારી છે એ હા. રાજા કહેવાય. હા. એટલે રાજાનો ફરજ છે પ્રજા દુઃખી નો થાય. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. રાજાનો ફરજ છે કે પ્રજા દુઃખી નો થાય. આયા તો દુઃખીના ધારિયા છે. આયા તો પ્રજા તમે જુઓ તો ધૂળ ધાણી છે ભાઈ, સમજ્યા કે નહીં? આ તમને હું હવે આ તમને એક આ રોડ બતાવું છું કે તમે આ રોડ તમે જોવો જરાક, સમજ્યા? આ રોડ જોવો તમને ખ્યાલ આવશે કે આ રોડની દશા શું છે. દર્શક મિત્રો, આજે આપણે આ પાછા આપણે રાજકોટના રોડ ઉપર આપણે આવ્યા છે અને આ રોડ બતાવો કેમેરામેન, તમે જુઓ આ રોડ તમે જોઈ શકો છો કે આ રોડની દશા કેવી છે. આજે પાછા આપણે આવ્યા છે કે આ રોડને આપણે બતાવી છીએ કે ખરેખર આ રોડ માટે થઈને ખરેખર આપણે બધાના માટે તો ડૂબી મરવા જેવી વસ્તુ છે કે આવો શરમજનક રોડ, આવો રોડ ક્યાંય તમને ગામડામાં જોવા ન મળે. ગામડું એના કરતા સારું હોય એવો આ રોડ છે. તમે જોઈ શકો છો જો આ રોડની દશા જે છે. તમે જુઓ, એ આખો રોડ તમને બતાવ્યો છે, તેમ છતાં પણ આજે હું આ રોડ બતાવું છું કે આની અંદરમાં ક્યાંય પણ તમને જોઈ શકો છો જોર નથી, ફક્ત ખાલી પથરા જ દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો જો આ રોડની દશા જે છે, તમે જોઈ શકો છો કે આ રોજના હજારો વાહનો ચાલે છે. અહીંથી વધુમાં વધુ હિન્દુ લોકો ચાલે છે. આપણે ખરેખર વોટ લઈએ છીએ, જે મત લઈએ છીએ, ત્યારે તો આપણે હિન્દુવાદને પણ આપણે બધા કરતા હોય છે. તો અત્યારે હિન્દુ લોકો જો આ બધા ચાલે છે તો એના માટે પણ આ એક વાત થવી જોઈએ એમ. જો આ બતાવો, હવે અહીંથી આ રાજાવડલા જવાનો રસ્તો જે છે ત્યાં મેડી માતાજીનું એક બહુ મોટું સ્થાનક છે. હવે આ રસ્તાની તમે દશા જોઈએ જો અહીંયા.
તમે જો દશા તમે જુઓ તો ખ્યાલ આવે કે ખરેખર આ કેવી દશા છે. જો આ રસ્તાની શું જો આ રસ્તાની દશા જે ઠેઠ સુધી આ દશા જે છે તો ખરેખર તંત્રએ સરકારી તંત્રએ આ બાબતે વિચારવું જોઈએ અને તાત્કાલિક કલેક્ટર શ્રી ઝવેરી સાહેબ આ વિડીયો જોતા હોય તો તમે પણ આ બાબતે વચન આપ્યું છે કે અમે કરી આપશું તો તમારે અગ્રતા આપી અને તમારે પણ આ રોડને વહેલી તકે બને એવા પ્રયાસો કરવા જોઈએ. જો આ તમે જોઈ શકો છો, જો આની જે દશા જો તમે જુઓ રોડની, જો આ ખાડા પડ્યા છે, જો હમણાં આ બધી જો ચાલશે તમે જુઓ આ ખાડા પડ્યા છે. આ જે રસ્તો આ ઠેઠ સુધી આ રસ્તો છે, જો તમે જુઓ જો આ તમે આ રસ્તો તમે જુઓ તો હું તમને બતાવતો હશો કઈ હવે રોડ વિશે તો અમે છેલ્લા 10 વર્ષથી આ પોઝિશનમાં છીએ. હા અમારી ગાડીઓ નવી હતી ને જૂની થઈ ગઈ છે ભાટી કાકા, તમને ખબર ને, તમે જોવો છો કે આ રસ્તો કેવો છે. હા બરાબર છે. હા, અને 10 વર્ષથી અમે આ જ પોઝિશનમાં હાલી છે. 10 વર્ષ થઈ ગયા ને વધારે થયા તો ના નથી ભાટી કાકા. અમારી ગાડીઓ નવી હતી ને જૂની થઈ ગઈ છે, ખકડી ગઈ છે ને બાઇક તો હાલતા જ નથી. હા, 2 ફૂટના 3 ફૂટના ખાડા છે, જે આગળ જઈને તમે જોઈ શકો. હા, જો 2 3 ફૂટના ખાડા છે પણ કોઈ ધ્યાન આપતું નથી. હવે એક જો જીપમેન જે છે એ પણ આપણને આ વાત કરે છે, બધા ધારાસભ્યો માજી ધારાસભ્યોએ પણ આપણને વાત કરી છે, જે સભ્યો જે છે એ પણ આપણી સાથે જે છે તમે અને આપણે આગળ પણ બતાવું કે હજી કેવા બધા. અને હું એકને ગમે તે માણસ નીકળે ગમે તેને પૂછી લેવાનું, 10 વર્ષથી વધારે થયા છે આ રસ્તાને આમના. હા ના સાચી વાત છે. હવે આપણે જો આગળનો રસ્તો કેટલો ખરાબ જે છે, જો આ બતાવીએ છીએ કે આ રસ્તો કેટલો ખરાબ છે. તમે જોઈ શકો છો કે આ 25 વારિયાની અંદરમાં જે વાંકાનેર રાજકોટનો જે લિંક રોડ જે છે એ કેટલો બિસ્માર છે. તમે જોઈ શકો છો, જો આ તમે વાહનો રોડના હજારો વાહનો ચાલે છે, એવું નથી. હવે આ રોડની દશા આ ઠેઠ સુધીનો જે રોડ જે છે એની દશા તમારે આ રીતે દશા જે છે. અને ભાટી ટીવીએ આજે ખાસ માજી ધારાસભ્યને બોલાવ્યા છે, 4 જે સભ્યો જે છે નગરપાલિકાના એને બોલાવી અને લોકોનો પણ અભિપ્રાય લીધો છે. તમે જોઈ શકો છો કે કેવો આ અત્યારે દશામાં જે છે. હું આપને બતાવું છું કે આ રોડની શું પરિસ્થિતિ છે. રોજના કેટલા વાહનો ચાલે જે છે તમે જોઈ શકો છો. જો આ રોડની પરિસ્થિતિ જે છે પણ કોઈ તંત્રને જરા પણ પેટનું પાણી હલતું નથી. એમ જો આ પોઝિશનમાં માણસો જીવે છે. જો આ બધા કેટલા રોદા જે છે તમે જોઈ શકો છો. જો હા, આ કેમ રોડ બનતો નથી? અમે વાંકાનેરની અંદર 20 વર્ષથી આ રોડ ઉપર હાલી ચાલી છે. હા, ખાડા ખબડા કોઈ મ્યુનિસિપાલિટી કે કોઈ કાઉન્સિલર કોઈ કાંઈ કરતું નથી. બરાબર. એના માટે કેન્દ્રભાઈ જવાબદાર છે. એના માટે પબ્લિક માટે કાંઈક કરવું પડે. પબ્લિક ટેક્સ ભરે છે, છતાંય અમારા ઉપર આ કઈ રીતનું આ શું છે કાંઈ ખબર નથી પડતી. બરાબર છે. આનો જવાબદાર ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ભૂપેન્દ્રભાઈ જો સાંભળતા હોય તમે તો આ અમારો વિડીયો જોતા હોય તો ઠેઠ ગાંધીનગર સુધી આ વાત અમારી પહોંચવી જોઈએ. કારણ કે આ રોડની અંદરમાં તમે જોઈ શકો છો કે કેટલી લોકો ચાલે છે અને કેવી દશા જે છે. શું આજે આપણે આ વિડીયો અમે રાજકોટથી તે ઠેઠ દાણાપીઠ સુધીનો અમે બતાવ્યો છે, જે સ્ટેચ્યુથી વિવેકાનંદના સ્ટેચ્યુથી તે ઠેઠ દાણાપીઠ સુધીનો રોડ બતાવ્યો છે. મિત્રો, આ પરિસ્થિતિમાં લોકો જીવે છે અને વાહન જે ધારકો જે છે જે વાંકાનેરના એ અહીંથી રોજના હજારો વાહનો ચાલે છે, પણ કોઈ આ બાબતે રજૂઆત નથી કરતા
કે કોઈને રજૂઆત કરવાની ટેવ નથી. શું બધા જ આ વાહનોથી બધા વાકેફ છે બધા જ, પણ કોઈ કંઈ કરવામાં માંગતું નથી.